ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो वणि मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्मङ्गलं। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्। श्रीमत्परं गम्भीर शाद्वदामोघलाञ्छनं जीयात्रैलोक्यनाथस्य शासनं जिनशासनं शासनं जिनशासनम्। हाथं बने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। 215 અને 16 બે બોલો ઉપર ઘણા બધા અંતરંગમાં પરિવર્તન અને સંશોધન કરવાની પ્રેરણા ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આજે આવી. દરેક બોલ કંઈક ને કંઈક આપણને વિચારવા માટે મજબૂર કરે છે. શોધક વૃત્તિ કેટલો સરસ શબ્દ છે. ખરેખર એ શબ્દ નથી, આત્માર્થી જીવના વ્યક્તિત્વનો બહુ મોટો પાસો છે. આત્માર્થી જીવના જીવન ઘડતરના પાસાઓમાંનો એક સૌથી મોટો પાસો. સત્ય તો છે, વસ્તુ તો છે, એની શોધ આદરીને એમાં સમાઈ જવાની વાત છે. એક બે દિવસ પહેલા ગઈકાલે લગભગ સવારે સુમપ્રકાશજીએ સ્વ શું અને પર શું સ્વપર પ્રકાશકની બહુ સરસ છણાવટ કરી. એમાં એક વાત એને બહુ માર્મિક કરી બેન શરાબેન, કે આ આચાર્ય આમ કહે છે અને આ આચાર્ય આમ લખે છે અને આ ભાઈ આમ સમજાવ્યા છે અને આ ભાઈ આમ કહે છે. કે તો મુનિરાજો કે વિદ્વાનો કે જ્ઞાનીઓની કાપી એટલે નોટબુક, તો ચોપડા શું કામ ચેક કરે છે? સમજાણો શું કીધું? આ તો વેલ્યુએશનની વાત થઈ, ઇવેલ્યુએશનની વાત થઈ. આ તો બીજાની જાંચ તે કરી, કોણે શું કીધું ને કોણે શું કીધું અને કોણે શું કીધું. સ્વભાવ શું છે એ વિચાર કરો ને સ્વીકાર કરો. ધંધો તારે બીજાની જાંચ કરવા માટે તું જન્મ નથી લીધો દામજીભાઈ. તારો અવતાર કોકના સંશોધન માટે નહીં, તારો જન્મ તારો અવતાર તારા શોધ માટે છે. શોધક વૃત્તિ.
એ ઉપલગ વાત કરું છું, બહુ માર્મિક છે. અશુભમાં પડ્યા છે એમની તો આંખ જ બંધ છે, બુદ્ધિ જ જડ છે. હવે પણ જે શુભ ભાવમાં છે એને ત્યાં નથી અટકવું, એને પોતાની શોધક વૃત્તિ જાળવી રાખવી છે. ઓલાને તો કદાચ કોક વાર ઘા લાગી જાય, સાતમી નરકે હોય, સાતમી નરકે હોય, અનંત પીડા ભોગવતા હોય, અશુભમાં પડ્યા હોય, કદાચ એને કોક વાર ઘાય લાગી જાય. પણ તું વ્રત સંયમ અને બાહ્ય ક્રિયાઓમાં ધર્મની બુદ્ધિ માનીને, ધર્મ સમજીને જે વર્તતો હોય ને, તને તો ઘા વાગવાના અવસરો હોવા છતાં નહીં વાગે તો તારા માટે તો સુધરવાના રસ્તા બધે બંધ છે. કેમ કે તારી વૃત્તિ, કઈ વૃત્તિ? શોધક વૃત્તિ જ આ થમેલી છે. કોક વાર જ આવા વિષયો આવતા હોય, એને બહુ ખૂબ મહત્ત્વ આપીને, ખૂબ મહિમાથી એને આપણે સમજવું અને સાંભળવું જોઈએ. ઇન્વેસ્ટિગેશન, શોધ એટલે ઇન્વેસ્ટિગેશન, અન્વેષણ સંસ્કૃતમાં સમજાય છે. અન્વેષણ, શોધ. ડૉક્ટર વાયલ સાહેબની એક નવલકથા છે, ઉપન્યાસ સત્ય કી ખોજ. તેમાં એક વિવેક નામનો પાત્ર છે, સમજદાર પાત્ર એવો છે, પતિ પત્નીની ભૂમિકામાં છે, બે પાત્રો છે. તો એમાં સ્ત્રી પાત્ર છે ને, જ્યાં ત્યાં બધે માથું મારે, મને સાચો અહીંથી મળશે, સાચો અહીંથી મળશે, મને ધર્મ અહીંથી થશે, બધે માથું મારે, ખરા અને ખોટા બધે, આયતન અને અનાયતન. ઓલો મચક નથી ખાતો. કોણ? વિવેક. નામે વિવેક, કામે વિવેકનું. તો એ વારે વારે બોલે છે, તું જ્યાં અસત્યમાં અને ખોટમાં પૂર્ણતા માનીને બેઠી, ત્યાં સત્ય કી ખોજ ખતમ થઈ. ક્યાંક આપણે પણ એવી જ રીતે અટવાયેલા છીએ. કલાક બે કલાક સત્સંગ સ્વાધ્યાય કર્યું તો આપણને સાંજે શું થાય કે આજનો દિવસ મારો ધન્ય બન્યો. એમ આજે અવતાર મારો સફળ અને સાર્થક થયો. ખરેખર નવી નિષ્ફળતા નીવડી છે. ગ્રહિત મિથ્યાત્વ નહીં કે અમે કંઈક છીએ અને અમે કંઈક કર્યું. સેટિસ્ફેક્શન ઇઝ ધ ન્યૂ પ્રોબ્લેમ. શું કીધું? સમાધાન એક નવી સમસ્યાને લઈને આવે છે. ડોન્ટ બી સેટિસ્ફાઈડ. સંતુષ્ટ ન બનો. સમજાય છે? સાનુકૂળતામાં ધન્યતાની અનુભૂતિ ન કરો. એમ ટાળ વાતી હોય આપણને, ગરમ કપડાં મળે, પહેર્યા બાદ ઘડીકમાં તો એમ થાય કે સરસ મજાની હું પાવી, દુનિયાનો સૌથી સુખી પ્રાણી એટલે હું. દુઃખની શરૂઆત તો ત્યાંથી થાય છે. કેમ કે શોધક વૃત્તિ, ઇન્વેસ્ટિગેશન જે પાવર છે, નેવિગેશન પાવર છે, નેવિગેશન પાવર. હવે તો બધે વસ્તુ આવી ગઈ, કારમાં વગેરે બધે, ઇવન મોબાઈલમાં બધે નેવિગેશન એપ્લિકેશન એમાં મૂકીએ. આપણે કંઈ અજાણી જગ્યા જવાનું હોય, આપણે જંકશન રેલવે સ્ટેશન, અહીંથી આપણે ઉપડ્યા એટલે એમાં દિવ્ય ધ્વનિ ખર્યા રાખે. રેડી ફોર રાઈટ ટર્ન 300 meters. સમજાય છે? ત્યાં આપણે ટર્ન ન લઈએ ને તો એને વાંધો નથી, એ વળી પાછો આગળથી કહેશે નેક્સ્ટ ટર્ન, રેડી ફોર નેક્સ્ટ ટર્ન.
ઓલો તો હર હાલમાં આપણને લક્ષ્ય સુધી પહોંચાડવા ઊભા છે, પણ પહોંચવાની દાનત જો આપણામાં હોય, પહોંચવાની ઈચ્છા શક્તિ જો આપણામાં હોય, તો જ એ કામનું છે નેવિગેશન. તો નેવિગેશન પાવરને જનરેટ કરવાની આજે વાત હતી. શું કીધું? નેવિગેશન પાવરને જનરેટ કરવાની વાત હતી આજના પ્રવચનમાં. શોધક વૃત્તિ વહી ન જાય. શું છે વહી ન જાય? શું છે બોલો ધામજીભાઈ? એને થોડુંક તળપદી ભાષામાં બોલો, તળપદી ભાષા, આપણી દેશી ભાષામાં બોલો. વહી ન જાય. એ વહી ન જાય તો બહુ સાહિત્યિક અને ઊંચી ભણેલાઓની ભાષા છે. ખબર ને શું કહી શકીએ આપણે? વહી ન જાય એટલે મરી ન પરવારે. ક્યાંક આત્માને શોધવાની ઈચ્છા મરી ન પરવારે. ધર્મ કરવાની ભાવના ક્યાંક મરી ન પરવારે. એનું નામ વહી ન જાય. શોધક વૃત્તિ વહી ન જાય. સત સ્વરૂપની શોધ ચાલુ રહે. જો ભાષા તો જો કેટલી સહજ અને સરળ. મને તો એવું લાગે કે આ વચનામૃતની ભાષા, વચનામૃતની આ બોલોની ભાષા વિશ્વની સરળતમ કૃતિની ભાષા છે. જેમ બહારમાં દુનિયામાં, મનોરંજનની દુનિયામાં લોકો એમ કહે કે શું લો જેઠાલાલનો શું સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એ સૌથી એમ દળદાર અને એમ પારિવારિક અને ફેમિલી, પૂરી ફેમિલી બેસીને જોઈ શકે અને હળવું મનોરંજન અને જીવનના નાના મોટા સત્યને સમજાવનાર, મિડલ ક્લાસ ફેમિલીની સમસ્યા સમાધાનો અને સ્ટ્રગલ લાઈફને બતાવનાર એક મનોરંજન વર્ષો થઈ ગયા. જેવી રીતે એને ટોપ મોસ્ટ સિરિયલ તરીકે ગણે, એમ આ વચનામૃતની ભાષા વિશ્વની સૌથી સરળ કૃતિની ભાષા છે. ક્યાંય ન્યાય નહીં, વ્યાકરણ નહીં, કોઈ બુદ્ધિનો વ્યાયામ નહીં. મુમુક્ષુ જીવ શુમાં જોડાય, વિધાનો કરી, માળા ફેરવી, પ્રક્ષાલ કરી, તીર્થ યાત્રાઓ કાઢે, ગામને ખવડાવે, દાનમાં પૈસા વાપરી જાણે, મંદિરોને હાચવી જાણે, આયોજનો કરી જાણે, આયોજનોમાં વાપરી જાણે, સાધર્મીઓને ભેગા કરી જાણે, બધાની વચ્ચે સંપ રાખી જાણે. કરો, હજી લિસ્ટ કરો, હજી હજારો લિસ્ટ થશે. બધાને હાચવી જાણે, ભાઈલાન બાપલા કરી કરીને બધાને માખણ ચોપડી જાણે. તોય આ બોલ એમ કહે છે, શોધક વૃત્તિ ગ્રંથો લખી જાણે, શાસ્ત્રો સમજી જાણે, શાસ્ત્રો સમજાવી જાણે. શું બાકી રહ્યું? વ્યાખ્યાન સાંભળી જાણે અને વ્યાખ્યાન સંભળાવી જાણે, લખી જાણે, લખાવી જાણે, ધર્મ આરાધી જાણે, ધર્મની પ્રભાવના કરી જાણે. પંડિતજીને એક વાક્ય આવ્યું, પ્રભાવક જ આરાધક જ ખરો પ્રભાવક હોય છે. આરાધક જ ખરો પ્રભાવક હોય છે. આરાધના જેવી સાચી પ્રભાવના એના થકી. જે આરાધના કરી જાણે તે જ પ્રભાવના કરી જાણે. તો મને તો આ શબ્દ બહુ અંદરથી આમ ઢંઢોળી દીધું. આમ શોધક વૃત્તિ રાગ, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆતથી જ ખરી શરૂઆત છે. તો ક્યાં વચ્ચે અટકવાના અને અટવાઈ જવાના અપલક્ષણો આપણે સેવા જેવા. શોધક વૃત્તિ
તળિયા તપાસ એક બોલમાં આવ્યું હતું ને, તળિયા તપાસ. તળિયા તપાસ્યા વિના વસ્તુ તો હાથ નહીં આવે. સ્વયંવરો પણ સમુદ્રની બધી વાત કરતા હોય. ઉપલક ઉપલક વાંચન વિચારથી કાંઈ નહીં થાય. શરૂઆતમાં જ બોલાવેલું છે. ઉપલક ઉપલક, હા, ઉપલક ઉપલક વાંચન વિચારથી કાંઈ નહીં થાય. એટલે આવા ઘણા ઘણા બોલો છે. જો આમાં એક બોલ, આ 40માં એક બોલ નીકળ્યો. સાધક દશામાં શુભ ભાવ વચ્ચે આવે, બોલો આવ્યો ને, શુભમાં જોડાય, પણ સાધક તેને છોડતો જાય. હવે અહીંયા આવ્યો તેને છોડતો જાય, સાધ્યનું લક્ષ્ય ચૂકતો નથી. ઓલામાં શું આવ્યું આજના બોલમાં? કે શોધક વૃત્તિ એની વહી ન જાય. વાત એટલી જ છે, સમજાવવાની શૈલી જુદી છે, ભાષા એની જુદી છે. એક આ જો મુમુક્ષુને પ્રથમ ભૂમિકામાં થોડી મૂંઝવણ પણ હોય, પરંતુ તે એવી મૂંઝવણ ન કરે કે જેથી મૂળતા થઈ જાય. બોલો, મૂઢ મૂરખ થઈ જાય એવી મૂંઝવણ ન હોય. ખ્યાલમાં આવે છે? જો તેને સુખનું વેદન જોઈએ છે, સત્યનો શોધક છે ને, તેને મળતું નથી, બહાર રહેવું પોષાતું નથી, માટે મૂંઝવણ થાય. પણ મૂંઝવણમાંથી તે માર્ગ શોધી લે. એ આ 34માં બોલ. તો આવા ઘણા બધા બોલો આવી ગયા છે આ પહેલા. આ જો જ્ઞાનને ધીરું કરીને સૂક્ષ્મતાથી અંદર જો અંદર જો એ શોધક વૃત્તિ રહે તો આત્મા એને પકડાય એવું છે. હવે ઓલી બીજી વાત, એકવાર વિકલ્પની જાળ તોડીને, અશુભ વિકલ્પની વાત નથી અહીંયા, શુભ વિકલ્પ જેમાં તું જોડાય છે, અંદરથી છૂટો પડી જાય પછી જાળ એને ચોંટશે નહીં. આ 23મો બોલ. ઉપલક ઉપલક વાંચન વિચાર આદિથી કાંઈ ન થાય. કાંઈ ન થાય એટલે બધું મીંડું, જીરો. તું એમ માનતો હતો કે હું તો હીરો, પણ તારા જેવો કોઈ બીજો જીરો નહીં. ઉપલક ઉપલક વાંચન વિચાર આદિથી કાંઈ ન થાય. અંદર આંતરડીમાંથી શું છે? એટલે શરીરમાં નાભી પાસેની આંતરડી, કઈ આંતરડી? નાના આંતરડામાંથી કે મોટા આંતરડામાંથી? બોલો, આંતરડીમાંથી એટલે આંતરડીમાંથી નહીં. કેમ કે આપણને આંતરડા શબ્દ સાંભળતા વેદ દેહ સુધી, કે મુલ્લાની દોડ મસ્જિદ સુધી. આંતરડીમાંથી એટલે આંતરડીમાંથી નહીં. સ્વાનુભવ પ્રત્યક્ષમાંથી, સ્વાનુભૂતિ પ્રકાશમાંથી. એ સાચો ગુરુ પ્રસાદ છે, એ સાચો આત્મધર્મ છે. પત્રિકા સાંભળતી છપાતી પત્રિકા આત્મધર્મ ગુરુપ્રસાદ. ગુરુપ્રસાદ તો દેવડા લીધે, ગુરુપ્રસાદ. ઉપલક ઉપલક વાંચન વિચાર આદિથી કાંઈ ન થાય. અંદર આંતરડીમાંથી, ફરીથી આંતરડીમાંથી એટલે જેની શોધક વૃત્તિ વહી ન ગઈ હોય. આંતરડીમાંથી એટલે જેની શોધક વૃત્તિ વહી ન ગઈ હોય. આવ્યું તો હમણાં 5-6 દિવસ પહેલાં, હું જે દિવસે આવ્યો લગભગ 19-20 કે 21 તારીખનું પ્રવચન છે. આજે 2-3 તારીખ થઈ ને, તો 8-10 દિવસ થયા. કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને, મુનિરાજને હંમેશા થયા રાખે છે કે મારે તો હજી ઘણું કરવું બાકી છે. તે દિવસે ઘણું કીધું હતું ગુરુદેવશ્રીએ. અને અજ્ઞાની વિદ્યાર્થી તો એમ સમજે છે કે અમે તો ઘણું કરી લીધું. ચલાવે જો તો બોલ કયું છે? હા, 8-10 દિવસમાં એક બોલ એવો આવેલો છે. કદાચ આ શબ્દો નહોતા એમાં, પણ આવી વાત તે દિવસે ગુરુદેવશ્રીએ, કદાચ આ 25માં બોલ પણ હોય, પણ 25 તો બહુ લાંબુ છે. છેલ્લા 20-25 બોલોમાંથી જ કોઈ એક બોલ હતો. નંબર બોલો. 190 હોઈ શકે, એ 90% લગભગ એ હોઈ શકે.
મને 10 દિવસ પહેલાં જે અહીંયા કંઈ વાત લીધી હતી યાદ નથી, પણ આ 190, હા એ હોઈ શકે, 99% આ જ હોય. મેં અનાદિકાળથી બધું બહારનું ગ્રહણ કર્યું, બહારનું જ્ઞાન કર્યું, બહારનું ધ્યાન. આ જ બોલ છે. અત્યારે ગુરુદેવ કેટલું સરસ બોલ્યા તમને. આજે કાર્તિકેયનું પ્રેક્ષાની બહુ સરસ વાત કરી હતી. ક્યાં કેવડીઓનું કેવળ જ્ઞાન. મારું તો જ્ઞાન એમની સામે સાવ તણખલા જેવું છે. એટલે નિરભિમાની વૃત્તિ હોવી જોઈએ. અમે ઘણું કર્યું, મેં ઘણું કર્યું, સમજાય છે? અમે આવા, અમે ઘણું કરીએ. અરે ઠરે કરે નહીં, કરે ઠરે. કરનારને ઠરવાની પડી ન હોય, ઠરનારને કરવાની વૃત્તિ ન હોય. કરે કરમ સો હી કરતારા, જો જાણી સો જાણનાર. બહુ માર્મિક સંદેશ છે. મેં અનાદિ જો 190 નંબર સ્નેહ બોલ, કયો નંબર? 154. આમાં છે ને, ત્રીજા ભાગમાં છે ને, એમાં જોજો, મૂળ બોલજો. મેં અનાદિકાળથી બધું અને બહારનું ગ્રહણ કર્યું. જો અજ્ઞાનની સ્વીકૃતિ છે, આ તો હવે બહારનું ગ્રહણ કર્યું અને બધું. પોઈન્ટ સમજાય છે? હા, ઓલા સ્કૂલોમાં કુસુમભાઈ, આ શિક્ષકો કે કોઈ પણ આપણા ગવર્મેન્ટ એમ્પ્લોય રિટાયર્ડ થાય ને, તો એ રિટાયર્ડ થવાના 6 મહિના પહેલાં જ ઓલો તો બિચારો વ્યય થવાનો હોય, એનો તો શોકમાં ગરકાવ થયેલો હોય. 6 મહિના પહેલાંથી ઓલો સ્ટાફ મેમ્બરો કયા હોટલમાં આપણે જમવા જશું, પાર્ટી. જો ઓલો તો રોદના રડે છે અને દુનિયા દાંત કાઢે છે. ઓલાનો આર્ત જ ધ્યાન, હવે આપણી નોકરી પૂરી થઈ જશે. અને પ્રિન્સિપલથી માંડીને બીજા બધાએ એવા હરકપદોડા હોય, એ વિદાયનો દુઃખ ન હોય. કયા હોટલમાં આપણે ખાવાનું, 500નો કે 1000 રૂપિયાનો ડિશ. અમે તો છેલ્લા 15-20 વર્ષમાં એ અનિત્ય ભાવના શાળાના લેવલે મેં લગભગ દર વર્ષે અનુભવી છે. હું ભવિષ્યમાં જ્યારે પણ કંઈક લખીશ કે લખવાનો ભાવ થાય, તો મારા શાળા જીવનમાંની અશરણ ભાવના એવું એક પુસ્તક લખીશું ચોક્કસ. એક વખત તો મારા પ્રિન્સિપલને કહેવું પડ્યું. મેં કીધું ઓલા પટ્ટાવાળા રિટાયર્ડ થાય છે, તમે 500-700 રૂપિયાના ડિશની વાત કરો છો. મેં એને પોસાય છે, એ પોસાય છે કે એ પહેલાં વિચાર કરો. ઘરેલું હિંસા નથી, ઘરેલું હિંસા, હોમ વાયોલન્સ નથી. આ અરે આપણા મુનિરાજ ગ્રહસ્થની ઘરે આહાર માટે, એવા ગ્રહસ્થની ઘરે ને એવી રીતે આહાર કરે જરાય તસદી લેવી ન પડે. ગ્રહસ્થ કીધું તું મેં 3 દિવસ પહેલા, મારા હાટુ મારા માટે પાઈની પણ તમારા થકી સેવા ન જોતી. હમણાં બિચારા વાળા ઉપાધિમાં છે ભારતીબેન લાખાણી. જ્યારે અમેરિકા હોય ત્યારે મને ત્યાંથી ફોન કરી, સુનિલભાઈ તમારા માટે શું જોઈએ, શું લાવો, તમે આવો. કાંઈ નથી જોતું અમારા માટે. જે ભોગ સામગ્રી છે બધી છે પારાવાર. અમારે કાંઈ જોતું જ નથી. આજે જ આવ્યું, અમારે આત્મા સિવાય કાંઈ ચલાવે. એ ઉત્તમ આકિંચનની ભાવના, કશું જ જોતું નથી, કાંઈ જોતું નથી. કેમ કે અમારે હવે જોવાલાયક દુનિયામાં કાંઈ, જોવા એટલે આંખે નહીં, જોવાલાયક જોઈએ એવું કાંઈ અમારા હાટું છે જ નહીં, લાયક જ નથી અમારે માટે કાંઈ. શું કીધું ભાભી? અમે જેને ચાહીએ એને લાયક વિશ્વમાં કોઈ વસ્તુ જ રહી નથી, અમારે જોતું જ નથી. કેમ કે અમે અનંતવાર ભોગવીને એઠું છે બધું છોડ્યા છે, કાંઈ જોતું નથી. શું ગૌતમ બુદ્ધ
સુનિલભાઈ તમને શું ભાવશે? નહીં, વિશ્વમાં કંઈ ભાવે એવું અમારા હાટો હવે કંઈ રહ્યું જ નથી. નહીં ગુવારના શાક, ભરેલા ભીંડા, કશું જ નહીં. અમારે આત્મા સિવાય કાંઈ જોતું નથી. કેટલું સરસ! સાચો આત્માર્થી તો એ છે જેને આત્મા સિવાય કાંઈ જોતું નથી. આખી છે ને આત્મા જોઈએ છે, બ્રહ્મ છે. શું કીધું? આત્મા સિવાય કાંઈ જોતું નથી, ઉત્તમ આકીમ છે ને, અને આત્મા જ જોઈએ છે, બ્રહ્મ છે. અસ્તિ અને નાસ્તિ અનેકાંત. શૈલાબેન, આ અનેકાંતની આટલી જ વ્યાખ્યા છે. મારે મારા સિવાય બીજું કશું જોતું નથી, નાસ્તિ, અને હું બસ મને મારામાં રહું, એ અસ્તિ. અસ્તિ નાસ્તિ અનેકાંત. આ અનેકાંતનો આટલો જ સરવાળો છે. એને ત્યારે આપણી શોધક વૃત્તિ પૂરી થાય. એના પછી કોઈ શોધ જ બાકી ન રહે. શોધક વૃત્તિ પણ આ થમે. જેમ સિદ્ધ ભગવંતોને ભવ્યત્વ ગુણ પણ નાશ પામે. ભવ્યત્વ ગુણનો પણ અભાવ થઈ જાય, કેમ કે હવે ભવ્યપણું કંઈ પ્રગટ કરવાનું બાકી રહ્યું નહીં. તો જેથી આગળ શોધક વૃત્તિ પણ આ થમે. સમજી લેવાનું, શોધક વૃત્તિ હવે ધન્ય બની. અને આ ખૂબ કડી તપસ્યા જોઈએ આના માટે. ખૂબ કડી તપસ્યા, અંદરની ખૂબ જબરદસ્ત ધગશ. મારે આત્મા સિવાય, મારા સિવાય કાંઈ જ જોતું નથી. આજે ઓલા યોગાના ક્લાસમાં મિત્રભાઈ યુવાન છે, સૌરભ બોથરા, એક બહુ સરસ વાત કરી. મેડિટેશન ઉપર હતું આજે. એક વાક્ય કીધું કે મેડિટેશન, આઈ એમ ડુઈંગ મેડિટેશન એવું ન હોય. જસ્ટ હેપનિંગ. ધ્યાન થાય, કરવાનું ન. મેડિટેશન ઇઝ ધ હેપનિંગ થિંગ, નોટ ડુઈંગ થિંગ. કરવાની વાત ન હોય, થવાની વાત. થાય એનું નામ ધ્યાન, કરીએ એનું નામ જ્ઞાન, ધ્યાન નહીં. આપણે તો હાથમાં માળા લઈને બેઠા, ઓમ હ્રીમ રમસી અવસર સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા, 1 વાર 2 વાર 10 વાર, અને પછી બહાર આવ્યા. અમે તો કલાક ધ્યાન કરી આવ્યા, થયું જ નથી. ધ્યાન થાય નહીં તારાથી, કેમ કે તે વિકલ્પો કરીને આવ્યો છે. આજે કીધું, આજે ગુરુદેવશ્રી કીધું, ઓમ સ્વાહા, ઓમ સ્વાહા. અરે વિકલ્પ જાળ નહીં કરવા એમ નહીં. અમે એમ નથી કરી પેઢીએ જઈને બેસ કર ખરો કલાક 2 કલાક, પણ શોધક વૃત્તિને છોડમાં. બેસ્ટ યટ ટુ બી ડન. બેસ્ટ યટ ટુ બી ડન. હજી શ્રેષ્ઠ છે એ તારે કરવાનો, શ્રેષ્ઠ છે બાકી છે. કંઈક સમજાય છે, કંઈક ખૂટે છે એ વાત ખ્યાલમાં આવે છે. હા, ફરીથી બોલું છું, 190 નંબરનો બોલ. મેં અનાદિ કાળથી બધું બહારનું ગ્રહણ કર્યું, બહારનું જ્ઞાન કર્યું, બહારનું ધ્યાન કર્યું, બહારનું મુનિપણું લીધું, માની લીધું કે મેં ઘણું કર્યું. જો આ શબ્દ મેં ઘણું કર્યું. શુભ ભાવ કર્યા, પણ દ્રષ્ટિ પર્યાય ઉપર હતી. અગાધ શક્તિવાળો જે ચૈતન્ય ચક્રવર્તી, તેને ન ઓળખ્યો, ન ગ્રહણ કર્યો. સામાન્ય સ્વરૂપને ગ્રહણ કર્યું નહીં, વિશેષને ગ્રહ્યું. એક વાક્ય બોલું, સંસારનું કર્યું, સમયસારનું રહ્યું. બહારનું કર્યું, અંદરનું બાકી રહ્યું. ગામનું કર્યું, રામનું બાકી રહ્યું. સ્વાર્થ તો ઘણા કર્યા, પણ પરમાર્થ તો મારો બાકી રહી ગયો. નકામું ઘણું કર્યું, પણ કામનું રહી ગયો. તરસ છિપાવતો રહ્યો, પણ તરસ મારી
छिपावવાની શેષ રહી. ગામની ભૂખને ભાંગી નાખી, પણ મારી ભૂખ તો એવી ને એવી. એમ છે આમાં શોધક વૃત્તિ. એક શબ્દને પકડીને બેસવા. 5-6 દિવસ પહેલા અમે એક વાત કરી હતી. સ્વાધ્યાય પણ લીધો તો રાત્રિના સ્વાધ્યાયમાં આપણે પ્રવીણજી સુનના રહ્યા છે. कलेक्शन ऑफ नॉलेज અને कनेक्शन ऑफ नॉलेज दोनों में अंतर ही नहीं समझ पाते अपन लोग. कलेक्शन ऑफ नॉलेज, पढ़ना लिखना सुनना, ये सब क्या है? कलेक्शन, संकलन. इकट्ठा किया ना उसको अपन ने, पढ़ा सुना समझा, शिविर में गए, पंचकल्याणक में गए, उन्हें सुना इन्हें सुना, सुन सुन करके कान भर लिए, बहुत सारी इन्फॉर्मेशन माहिती इकट्ठी हुई, जानकारी इकट्ठी हुई. लेकिन उस इकट्ठी होने का नाम, जानकारी इकट्ठी होने का नाम तो ज्ञान नहीं है. वो एक अंतरंग परिग्रह है. और उन्हें ऐसा समझना कि हमने तो बहुत पढ़ा, हम तो बहुत पढ़े लिखे जाने वालों में से हैं, हम तो पढ़े लिखे हैं, ये निरक्षरता है, ज्ञान है. समझाય છે બધાને? આજે એ વાત કરી હતી કે મેં ઘણા વાંચ્યા, પુસ્તકો વાંચ્યા, શાસ્ત્રો સાંભળ્યા. સાંભળવાનું બંધ થાય અને સ્વરૂપમાં સમાય ત્યારે તો સાચી સમજણ કેળવાની કહેવાય. કેટલી સરસ વાત છે આ. ચૈતન્ય ચક્રવર્તી તેને ન ઓળખ્યો, ન ગ્રહણ કર્યો, સામાન્ય સ્વરૂપને ગ્રહણ કર્યો, વિશેષને ન ગ્રહ્યો. વિશેષને ગ્રહ્યો, સામાન્યને ન ગ્રહ્યો. તો એ આ વાત હતી આજે 215 નંબરના બોલમાં. મુમુક્ષુ જીવ શુભમાં જોડાય. થોડીક એની વાત સમજો. અમુમુક્ષુ છે એ તો અશુભમાંથી જ નવરો ન થાય, શુભના એ ઠેકાણા ન હોય. પણ જે મુમુક્ષુ કહેવાય છે એની પણ ક્રિયાઓમાં શુભ કેટલું? શું કીધું? એની પણ શુભમાં, એની ક્રિયાઓમાં પણ શુભ કેટલું? છતાંય આપણે માનીએ કે ભાઈ મુમુક્ષુ જીવ એટલે આત્માર્થી જીવ, તત્વને સમજનારો જીવ શુભમાં જોડાય. ખબર ને, મારી જીવ આગળ નથી પડતી. એ જે કરે છે મુમુક્ષુ આત્માર્થી જીવ, એ એમ સમજે છે કે આ ધર્મ છે, તો એ શુભમાં જોડાવાનું છે કે અશુભમાં જોડાવાનું છે? આજે સ્વામીજી બહુ સરસ વાત કરી. એ તો મિથ્યાત્વને લઈને જ બેઠો છે, તો એને શુભમાં એ ક્યાંથી કહેવાય? આપણે એ તો અશુભમાં જ છે. શુભના બહાને પણ પોષે છે શું? ખ્યાલમાં આવ્યું? હા. જેમ કોઈ બહુ ભયંકર ડાયાબિટીસથી બી ઘેરાયેલો હોય, ડૉક્ટરે કીધું કે ભાઈ જો એક ઘઉંની રોટલી 5-6 ચમચી સ્પૂન ખાંડ બરાબર છે. ખબરદાર, તમે ચામાં 1 ચમચી 1 સ્પૂન ખાંડ લો અને એની સામે 5 રોટલી ખાઓ, સરખે સરખું છે, બધું કીધું હોય, તો એ રસ લઈને ઘઉંની રોટલી ખાય તો બોલો જીવે છે કે મરે છે? ઝેર ખાય છે કે અમૃત પ્રાશન કરે છે? એને ખબર તો છે જ. એને ખબર તો છે કે હું ડાયાબિટીસથી હેરાન છું, મારે મીઠાઈ ત્યાં જે છે હવે શક્કર બક્કર બધું બંધ, ખાંડ બંધ, ગળ્યું બધું બંધ કરવું જોઈએ, તોય હોશે ખાય છે. બોલે એ જીવે છે કે મરે છે? એ મરણ પથારીએ ધીમે ધીમે સરી પડે છે, આગળ જાય છે. એને એમ થાય કે હું તો ખોરાક ખાઉં છું. ખોરાક નહીં, ઝેર છે. એ મુમુક્ષુ જીવ શુભમાં જોડાય, પણ એ ક્રિયાઓમાં ધર્મ બુદ્ધિ માને છે ને. અમે ઘણું કર્યું, જે હમણાં જે 190 નંબરનો બોલ વાંચ્યો આપણે,
કે મુમુક્ષુ જીવ શુભમાં જોડાય. ભાભી ગઈકાલે બહુ સરસ વાત કરી હતી, મેં જોરદાર વાત હતી. શું હતી વાત? ઓલી ઓલો આવી હતી ને, પરાને કરે, ઓલો ઉઠમણાને પ્રાર્થના સભાની વાત નથી કરી? હા, એને પરાને પરાને 10 મિનિટ સાંભળવું પડે તો એ શું કરે છે? હા, એ વહે. ઓલો શું આવ્યું હતું, ક્યાં શું વાંચતા હતા આપણે? ક્યારે કાલ રાત્રે જે આપણે અહોભાવ પ્રવચનમાંથી લીધું ને આપણે, આ ગુરુદેવના પ્રવચનમાંથી લીધું હતું. મહાવ્રતાદિકના ભારને વહે છે. મહાવ્રતાદિકના ભારને વહે છે. તો ઓલું જે 10 મિનિટ સાંભળે છે ને, કે એ તો ઉઠમણીઓ શ્રોતા છે. એમને કીધું કાલે, એ ઉઠમણી, એ મરસીઓ શ્રોતા છે. એ જૂતરવાળો શ્રોતા નથી. ચાલો ભાઈ, એ મરસિયાનો શ્રોતા છે. એમને 10 મિનિટ પરાણે પરાણે એ સાંભળવું પડે છે. એટલે આપણે બ્રહ્મમાં નહીં રાખવાનું કે આપણી શ્રોતાઓમાં સંખ્યામાં વધારે નહીં, બ્રહ્મમાં નહીં રાખવાનું. હવે એને પણ એવા બ્રહ્મમાં નહીં રાખવું કે આપણે તો 10 મિનિટ તો સાંભળ્યા. આ આત્માની વાત 10 મિનિટ સાંભળવાની વાત ન હોય, એ તો 365 દિવસ માણવાની વાત હોય. ખ્યાલમાં આવ્યો? ઝંડા ઊંચા રહે અમારા 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, બસ 2 દિવસ, 6 મહિના ગાળે. હા, ઓગસ્ટ અને જાન્યુઆરીમાં નહીં, એની વાત નથી અહીંયા. એમ કે છે મુમુક્ષુ જીવ શુભમાં જોડાય પણ પોતાની શોધક વૃત્તિ વહી ન જાય, પોતાના સત સ્વરૂપની શોધ ચાલુ રહે એવી રીતે જોડાય. બોલો, જોડાણ કેવું? તકવાદી કે તકલાદી કે શાશ્વત? જોડાણ કેવો? બોલો કુસુમબેન. એ હંમેશને માટે ને. હા, દિલ્હીથી રાજકોટનું જોડાણ થયું. દિલ્હીથી રાજકોટનું જોડાણ તકવાદી કે તકલાદી ભટકી જાય કે હંમેશને માટે? હા, ઘણા લોકો એવા છે, સ્વાધ્યાયમાં મહિના આવે, 2 મહિના આવે, 4 મહિના આવે, 6 મહિના આવે, વળી પાછું ખંડ પડે. ઘણા લોકો એમ કહેતા હોય છે છડાલા ઉપરના પ્રવચન ચાલતા હતા, બહુ સરળ હતા, ત્યારે આવ્યા, પછી ઓલો બહુ અઘરો વિષય આવ્યો 50 પછી મૂકી દીધું. હવે વળી પાછું આપણે શરૂ કરીએ, વિચાર કરીએ, એમ કહેતા 10-15 વર્ષ જીવનના નીકળી જાય. અને એવું નહીં સમજવું 35-40 વર્ષમાં જે જુવાની હતી 45-50માં રહેવાની નથી. 45-50માં જે તરતરીઓ થોડો ઘણો હોય એ 55-60માં પછી નહીં રહે. 60 પછી તો સાવ જ નખાઈ જાઓ. ત્યાં સુધી તો સાંભળવા સમજવાની ઈચ્છા શક્તિ જ ખતમ થઈ ગઈ હોય. ઘરના વડીલોની સેવા કરતા હતા 50-55-60 સુધી. 60 પછી ઘરના નોકરો પછી આપણી સેવા કરશે. એટલે વડીલો ખાટલે હતા. હવે તમને કહું છો, વડીલોનું કરતા કરતા પોતે તમે વડીલપણામાં કેદી અવતર્યા તમને જ ખબર ન પડે. એટલે એવા બ્રહ્મમાં નહીં રાખવાનો. બાપુજીની સેવા હાલે છે, બાની સેવા હાલે છે, એ બધું થઈ જાય, પતી જાય, પછી આપણે આ કરશું, પછી કોઈ દી આવવાનું નથી. કરે એ કામ. એટલે જ ગુરુના વચનોને તત્કાળ બોધક કીધું હતું. તત્કાળ બોધક, ગુરુવાણી તત્કાળ બોધક છે. શુદ્ધતાનો ધ્યેય છોડીને શુભનો આગ્રહ ન રાખે. વાહ! ક્રિયા શુભની દેખાય પણ આગ્રહ શુભનો ન દેખાય. શું સમજાય છે? ક્રિયા શુભની દેખાય પણ આગ્રહ તો શુદ્ધનો જ હોય. જો કે આગ્રહ ન હોય ને, શુભનો પક્ષ હોય, શુભની દૃષ્ટિ હોય, શુદ્ધ સ્વભાવની દૃષ્ટિ હોય, શુદ્ધ સ્વભાવનો પક્ષ હોય, પણ એને આગ્રહ તો ન હોય. વળી તે હું શુદ્ધ છું કરીને પર્યાયની અશુદ્ધતા ભૂલાઈ જાય, સ્વચ્છંદ થઈ જાય. આમાં ગુરુદેવશ્રી જબરદસ્ત ચાપકા માર્યા છે આજે, નિશ્ચયવાસી કહીને. કરે જાય અશુદ્ધ અને એમ સમજે કે હું તો શુદ્ધ છું.
આ બધા રાત્રિ ભોજન કરનારના બધા ઘાટ એવા જ છે. પારાવાર શિથિલતા કરે અને એમ સમજે આત્મા ક્યાં ખાય છે. અભક્ષ કરે અને એમ સમજે આત્મા તો ખાવાની ક્રિયાથી પાર છે. મહાશિથિલતા છે, મહાસ્વચ્છંદતા છે. હૃદય યાદ કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં હોય માને માર્ગ મોક્ષનો જે કરુણા છે. દોરો યાદ કર્યો તો આજે કરુણા આવે જ્ઞાનીની નામ અશુભ કર્યા રાખે. હા, ધંધો વ્યાપાર ખૂબ 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 ચાલે અને એમ કે નહીં એ તો બધું કરવું જ પડે. પાપી પેટ કા સવાલ હૈ. રોજી રોટલી માટે તો કરવી. 7 પેઢી ખાય તો ખૂટે નહીં એટલું છે ને. કઈ તો અલ્પવિરામ 2, 4, 6 કલાક સત્સંગ અને સતનો સાંભળવાનો યોગ નથી. સમજાય છે? શુદ્ધતાનો દેહ છોડીને શુભનો આગ્રહ ન રાખે તો ઠીક, પણ હું શુદ્ધ છું કરીને પર્યાયની અશુદ્ધતા ભૂલાઈ જાય, સ્વચ્છંદ થઈ જાય. એનો અર્થ શું થાય ખબર? પ્રભુતા જેની દ્રષ્ટિમાં જોઈએ એટલી જ હદે એને પામરતા પણ ખ્યાલમાં હોવી જોઈએ. મારી ખૂબી જ મારે ન જોવાનું હોય, મારી કમીઓ પણ મારે જોવાનું, તો જ સુધાર કરી શકે. બોલો કુસુમબેન, શિક્ષક કોને કહેવાય? તો હું ઘણી વાર એક વ્યાખ્યા કહું, સતત શીખતો રહે એનું નામ શિક્ષક. શીખવાડે એનું નામ નહીં. શીખવાડે એ વાત ભૂલી જવાનું. સતત શીખતો રહે તે શિક્ષક. કેમ કે શિક્ષણ નિરંતર પ્રક્રિયાનું નામ છે. તો સ્વચ્છંદ થઈ જાય. એમાં સ્વચ્છંદનો અર્થ પણ પૂછ્યો. નિર્જરાધિકારને આધારે ઉદયશ્રીએ વિષય ભોગવાદિકને કીધું કે ભાઈ ભોગવે અને એમ સમજે કે અમારી નિર્જરા છે. નહીં, બિલકુલ નહીં. જ્ઞાની પણ ભોગવે છે. જેટલા જે ભાવે ભોગવે છે તે ભાવે એને બંધ છે. અનંત સંસાર સંબંધીનો બંધ નથી, માટે નિર્જરા કહેવાય. પણ જે જેટલા અંશે ભોગવે છે એટલા અંશે તો એને પનિશમેન્ટ તો છે જ. ખ્યાલમાં આવે છે? શુષ્ક જ્ઞાની ન થઈ જાય, હૃદયને ભીંજાયેલું રાખે. બોલો શૈલાબેન, ભીંજાયેલું રાખે એટલે શું? કહું ભીંજાયેલું રાખે એટલે? સાંભળો છે તમે? ભીંજાયેલું રાખે એટલે જનાગમના ચરણાન યોગની બધી અપેક્ષાઓ બરાબર જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં તે આચરે. એનું નામ ભીંજાયેલું. પર્યાયના સત્યને સ્વીકારે, વાસ્તવિકતાને સમજે, સરળતાથી વર્તે, મધ્યસ્થતાથી રહે, જીતેન્દ્રિયપણું સેવે. આવા અનગિનત બધા લક્ષણો સમજવા ભીંજાયેલું રાખે. અવળચંડાઈ ન કરે પુરુષાર્થમાં. તત્વજ્ઞાનમાં અભિમાનના અવળચંડાઈમાં ન ઉતરે. સરળતા, સજ્જનતા, સહજતા, સાલસતા એના વ્યક્તિત્વમાં વળી ગયેલા હોય. એનું નામ ભીંજાયેલું રાખે. બહુ બહુ સરસ છે. હૃદયને ભીંજાયેલું રાખે. ત્યાં તે આચરે. એનું નામ હૃદયને ભીંજાયેલું રાખે. બહુ અદ્ભુત બોલ હતો આ 215મો. એટલો જ અઘરો બોલ 216મો હતો. જેટલો ઓલો સરળ એટલો આ અઘરો. 215મો બોલ મોમ જેવો છે. 216મો બોલ વજ્ર જેવો છે. કેમ કે એમાં દ્રષ્ટિની બધી અદ્ભુત વાત આવી. સંસારથી ખરેખરા થાકેલા જ સમ્યક દર્શન પ્રગટ થાય છે. થાકેલા નહીં જ. સંસારથી ખરેખરા થાકેલા નહીં જ સમ્યક દર્શન પ્રગટ થાય છે. વસ્તુનો મહિમા બરાબર ખ્યાલમાં આવ્યા પછી તે સંસારથી એટલો બધો થાકી જાય છે કે મારે કંઈ જોતું જ નથી. જો આ સાચો વૈરાગી, આ વૈરાગી છે. मिला बोल ने मिला होकर निराश सब जग भर से अब सिद्ध शरण में ये आ बात है.
સંસારથી એટલો બધો થાકી જાય કે મારે કાંઈ જોતું જ નથી, એક નિજાત્મ દ્રવ્ય જ જોઈએ છે. બોલો, એક મારે આત્મા જોઈએ. એમ દ્રઢતા કરીને બસ દ્રવ્ય તેજ હું એવા ભાવે પરિણમી જાય, બાકી બધું કાઢી નાખે. અને ખરેખર બાકી બધું કાઢી નાખવામાં જ માલ છે. દ્રષ્ટિ એકે ભેદને સ્વીકારતી નથી. શાશ્વત દ્રવ્ય ઉપર ટકેલી દ્રષ્ટિ. મને સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન થયું કે નહીં એમ જોવા નથી બેસતી. બોલો, અરે બાઈ જ્યારે દૂધ ગરમ કરીને મેળવે ચાંચ નાખીને મૂકે, એ આખી રાત એને કોઈ વિકલ્પ ના આવે કે દહીંની જમાવટ થઈ કે નહીં. અરે અંગૂઠા છાપ ડોસીમાં હોય ને, એ સવારે જ્યારે જમવા બેસે ને ત્યારે ઘરના ટબરિયાને કહે, બોલો લઈ આવો તો દહીંની હાંડી લઈ આવો તો. હવે એને મૂકેલ હતું ત્યારે તો દૂધ જ હતું ને ગરમ ગરમ, પણ એની પ્રજ્ઞા છે એવી પટકાની હતી. એને પૂરેપૂરો ભાવ ભાષણ તે જ ક્ષણે થયો હતો. પટકાનો તે જ ક્ષણે સવારે 10 વાગે જ્યારે જમતી વખતે એ દહીંની હાંડી આપણે મંગાવશું, એમાં વિજ્ઞાન ધન દહીંની જમાવટ થઈ જ ગઈ હોય. બોલો કેટલો વિશ્વાસ છે. ઘડી ઘડી જોવા બેસે. બહુ સરસ વાત છે કે દ્રષ્ટિવાળો જીવ જે છે એ કેવળ જ્ઞાન થયું કે નહીં, સમ્યક દર્શન થયું કે નહીં જોવા ન બેસતી. એને દ્રવ્ય દ્રષ્ટિવાળા જીવને ખબર છે કે અનંત કાળમાં અનંત જીવોએ આવી રીતે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપીને અનંતની વિભૂતિ પ્રગટ કરી છે. વિભૂતિ એટલે સંપદા, આત્મ સંપદા. દ્રવ્ય દ્રષ્ટિ હોય તો પછી દ્રવ્યમાં જે હોય તે પ્રગટ થાય જ. છતાં મને સમ્યક દર્શન થયું, મને અનુભૂતિ થઈ એમ દ્રષ્ટિ પર્યાયમાં ચોટી નથી હતી. તે તો પ્રારંભથી પૂર્ણતા સુધી બધાને કાઢી નાખી દ્રવ્ય ઉપર જ સ્થપાયેલી રહે છે. કોઈ પણ જાતની આશા વગર તદ્દન નિષ્પૃહ ભાવે જ દ્રષ્ટિ પ્રગટ થાય છે. કહેવા જેવું તો ઘણું છે, કાઢવા જેવું ઘણું છે. દ્રવ્યને દ્રષ્ટિ નથી થવાની, દ્રષ્ટિમાં દ્રવ્ય પ્રગટ થવાનું છે. દ્રવ્યને દ્રષ્ટિ નથી કરવી, દ્રવ્યને અપનાવવું છે. ત્યારે દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ બની જાય છે. મિતા હવે તમને એક સવાલ પૂછું. શિખરજી આપણે ગયા, રસ્તામાંથી બધું જ કાઢી નાખવાના. બિહાર આવ્યો અને આ ઓરિસ્સા આવ્યો, ઝારખંડ આવ્યો, ફલાનો આવ્યો, તળેટી આવી, પહેલો પગથિયા આવ્યો અને હવે 500 પગથિયા ચડી ગયા અને 7-8 કિલોમીટર ચડી ગયા. ગૌતમ ગણધરના ટોકે પહોંચી ગયા. કાઢી નાખો. આગળ જતા જતા દૂર જઈને ચંદા પ્રભુના ટોકની વંદના કરી આવ્યા, એ કાઢી નાખો. વચ્ચેના બધા 17-18 ટોકો આવ્યા, એ કાઢી નાખો. પારસનાથ પાસે ગયા, પાર્શ્વનાથનો ટોક. વાહ, આજે મારી વંદના સફળ થઈ. આ સંતોષને કાઢી નાખો કે પાર્શ્વનાથના ટોક પાસે તો ગયા છો, પણ આત્માના પાર્શ્વે હજી આવ્યા નથી. સ્વભાવ અને સ્વરૂપના પાર્શ્વ એટલે નિકટમાં હજી નથી આવ્યા. એ 20 ને ભૂલી જાઓ અને એનાથી અંતરિક્ષમાં વિરાજમાન થાવ. સ્વરૂપ અને સ્વભાવને સ્પર્શો, ત્યારે પાર્શ્વનાથ ટોકની વંદના થઈ કહેવાય. આવી શોધક વૃત્તિ હંમેશા જીવિત રહેવી જોઈએ. તો આજનો વ્યાખ્યાન ખૂબ સૂક્ષ્મ ખરો, ઊંડો ખરો અને ઘણી એવી સારી ચૈતન્યમયી પ્રેરણા દેનારો સ્વાધ્યાય વિચારશો. ઓમ નમઃ શિવાય.